There is no power more powerful than the power of man's will. માણસની ઈચ્છા શક્તિથી વધારે શક્તિશાળી કોઈ પાવર નથી. ગુજરાતીમાં એક કહેવત છે, મન હોય તો માળવે જવાય. આ કહેવતમાં ઈચ્છાની જ વાત કરી છે. જે બાળકની જીવનમાં કંઈક કરવાની ઈચ્છા છે, એને પ્રગતિના એ પથ પર આગળ જતા કોઈ રોકી નથી શકતું. પણ મારે આ બનવું છે, માત્ર મોઢેથી બોલવું છે, ઈચ્છા નથી. દુનિયાની કોઈ તાકાત એને કામ કરાઈ પણ નથી શકતી. તો કોઈ પણ લક્ષ્યને પામવા માટે, ટુ એચીવ એની ગોલ, only those persons work hard માત્ર એ લોકો જ સખત મહેનત કરે છે who wish to reach their goal, કે જેમની એ લક્ષ્યને પહોંચવાની ઈચ્છા હોય છે. A lady, એક સ્ત્રી who was an international volleyball player, કે જે આંતરરાષ્ટ્રીય વોલીબોલ ટીમની ખેલાડી હતી. representing the Indian volleyball team, ભારતની વોલીબોલની ટીમનું પ્રતિનિધિત્વ કરતી હતી. such a lady આવી એક સ્ત્રી, such a girl આવી એક છોકરી, a player ખેલાડી, was once traveling in a train, એક
ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. Unaware of the happenings around her, એની બાજુ શું બની રહ્યું છે એનાથી અજાગૃત. She was in a little bit sleep. તેણી જરાક ઊંઘમાં હતી. And she felt a touch around her neck. અને એણે એના ગળાની આજુબાજુ સ્પર્શનો અનુભવ કર્યો. Suddenly she awoke. અચાનક જાગી. And saw 4 to 5 thugs in front of her. અને સામે 4 કે 5 ઠગ જોયા. One of them was trying to pull her gold chain she was wearing. એમાંથી એક સોનાની ચેન એને પહેરેલી ખેંચવા ઈચ્છતો હતો. She did not want the gold chain to apart from her body. પોતાના શરીરથી એ સોનાની ચેનને એ દૂર કરવા દેવા ઈચ્છતી નહોતી. એન્ડ સડનલી અચાનક સી જમ્પ્ડ, કૂદી. ઇન સ્પાઇટ ઓફ બીઇંગ અ લેડી, એક સ્ત્રી હોવા છતાં પણ. She fought against 4 to 5 thugs who were all drunk. 5 કે 6 ઠગની સામે એ લડી, બધા પીધેલા હતા. There were other people also in the train. ટ્રેનમાં બીજા લોકો પણ હતા. helping her, એને મદદ કરવી. protect her, એનું રક્ષણ કરવું. saving her, એને બચાવવી. was the other matter, એ તો બીજી બાબત હતી. Nobody even asked or tried to inquire about what was happening there.
કોઈએ પૂછવાની તસ્તી ના લીધી, એ જાણવાનો પ્રયત્ન ન કર્યો કે બની શું રહ્યું હતું ત્યાં. She fought alone. એ છોકરી એકલી લડી. And during fighting, અને આ લડાઈ વખતે the moment came, એક ક્ષણ આવી. She reached at the door of the train, કે એની ટ્રેનના દરવાજે પહોંચી ગઈ. One of the thugs kicked her so forcibly. એમાંથી એક ઠગે એને એટલી બળપૂર્વકની લાત મારી that she was out of the train, કે એ ટ્રેનની બહાર ફેંકાઈ ગઈ. She was thrown out of the train, એ ટ્રેનની બહાર ફેંકાઈ ગઈ. Flying in the air, હવામાં ઉડતી હતી. Yet holding her mobile in her hand, ને હજુય એના હાથમાં એને મોબાઈલ પકડી રહ્યો હતો. She bumped against the speeding train which was passing on the other track. એની ઝડપથી જતી એક ટ્રેન સાથે ટકરાઈ કે જે બીજા ટ્રેક ઉપર ચાલતી હતી. From there, ત્યાંથી she again bumped with her own train, એની પોતાની ટ્રેન સાથે ટકરાઈ. For seconds, થોડી સેકન્ડ માટે this went on, આ ચાલુ રહ્યું. At last, છેવટે she says, એ કહે છે, due to the gravitational force, ગુરુત્વાકર્ષણ બળના લીધે, she came down, તેણી નીચે આવી. She tried a lot to keep her balance. એણે એનું સંતુલન જાળવવાની જબરજસ્ત કોશિશ કરી. But she couldn't save her left leg. Coming under the train. પણ તે પોતાનો ડાબો પગ ટ્રેનની નીચે આવતા રોકી ન શકી. ગચ was the sound. ગચ એવો અવાજ આવ્યો. And her left leg, અને એનો ડાબો પગ was crushed, કચડાઈ ગયો.
went into pieces. એના ટુકડા થઈ ગયા. At last, છેવટે, she saw the fading red light of the train leaving her. એને છોડીને જતી ટ્રેનનો લાલ પ્રકાશ એણે જોયો. And she was unconscious, અને તેની બેભાન થઈ ગઈ. And when she became conscious, અને જ્યારે તેની ભાનમાં આવી, she was in the hospital, તેણી દવાખાનામાં હતી. On the intervention of the Prime Minister, વડાપ્રધાનની દખલગીરીથી she had been admitted in AIIMS at Delhi. દિલ્હીની એમ્સમાં એને દાખલ કરવામાં આવી હતી. Her leg was cut. એનો પગ કપાઈ ગયો હતો. It was not a leg of a normal girl. આ એક સામાન્ય છોકરીનો પગ નહોતો. It was a leg of a girl. આ એ છોકરીનો પગ હતો. Who was an international player, કે જે આંતરરાષ્ટ્રીય ખેલાડી હતી. Representing Indian team, ભારતની ટુકડીનું પ્રતિનિધિત્વ કરતી હતી. A volleyball player, વોલીબોલની ખેલાડી હતી. And now, અને હવે, when the leg was cut, કે જ્યારે પગ કપાઈ ગયો હતો, it was not possible for her to be the part of the Indian volleyball team. હવે ભારતીય વોલીબોલ ટીમનો ભાગ બની શકે એમ હતી નહીં. She was sad, ઉદાસ હતી, but not discouraged, પણ હિંમત નહોતી હારી. Sadness was natural. ઉદાસીનતા તો સ્વાભાવિક હતી. She had lost a leg. એનો પગ જતો રહ્યો હતો. But she was not discouraged. But તેની હિંમત નહોતી હારી. That was the great quality on her part. અને એની તરફનો એક જોરદાર ગુણ હતો. Her leg was to be amputated and artificial leg was to be fit there.
એના પગમાં હવે કૃત્રિમ પગ લગાવવાનો હતો. એન્ડ વન ડે, અને એક દિવસ her brother in law, એના જીજાજી, whose name was Sahib, કે જેમનું નામ સાહિબ હતું, came to her, એની પાસે આવ્યા, and asked her, અને એને પૂછ્યું, એવરેસ્ટ ચઢોગી? Would you scale Mount Everest? Jijaji has been asking such a question to a girl who has lost her left leg. જીજાજી એ છોકરીને આ પ્રશ્ન પૂછી રહ્યા હતા કે જેણે ડાબો પગ ગુમાવ્યો હતો. If she would have been a normal girl, જો સામાન્ય છોકરી હોત, she would have started crying, એણે રડવાનું શરૂ કર્યું હોત, and complained, અને ફરિયાદ કરી હોત, જીજાજી has been teasing me, જીજાજી મને ચીડવી રહ્યા છે. Asking a lame girl, એક લંગડી છોકરીને પૂછવું, who has lost her leg, કે જે પોતાનો પગ ગુમાવી ચૂકી છે, કે એવરેસ્ટ ચઢોગી? Wasn't it a મજાક, fun? શું આ મજાક ન કહેવાય? But no, પણ ના. The brave people, બહાદુર લોકો, the intelligent people, બુદ્ધિશાળી લોકો, they have different perception view for their life. એમનું જીવન માટેનો દ્રષ્ટિકોણ છે ને દીકરા, નજર જુદી જ હોય છે. Her Jijaji told her, એના જીજાજી એને કીધું, there is no one, કોઈ એવું નથી who has scaled Mount Everest with amputated leg, with the artificial leg. It would be the world record. કપાયેલા અંગ કે કૃત્રિમ પગ સુધી પહેરીને આજ સુધી કોઈએ હિમાલય સર નથી કર્યું. આ વિશ્વ રેકોર્ડ બનશે. And she answered, અને પછી એણે જવાબ આપ્યો, हाँ हम चढ़ेंगे, कि हाँ અમે એવરેસ્ટ, હું એવરેસ્ટ સર કરીશ. આને કહેવાય વિલ, ઈચ્છા. આને કહેવાય વિશ, ઈચ્છા. And then she started working in that direction the moment she was released from the hospital. દવાખાનેથી એને રિલીઝ કરી એ દિશામાં એણે કામ શરૂ કર્યું. She joined the training institute of બચેન્દ્રી પાલ. તેણી બચેન્દ્રી પાલની તાલીમ સંસ્થામાં જોડાઈ.
and really અને ખરેખર became the first lady with the artificial leg scaling Mount Everest in the world. અને દુનિયામાં માઉન્ટ એવરેસ્ટ સર કરનારી કૃત્રિમ પગ સાથે એ પહેલી સ્ત્રી બની. and now અને હવે she had another track in the life other than volleyball. જીવનમાં વોલીબોલ સિવાય બીજો રસ્તો એની પાસે હતો. Even after the leg was cut, એનો પગ કપાયો પછી પણ she was successful, સફળ બની in getting her name written in the history of India. એનું નામ ભારતના ઇતિહાસમાં લખાવવા માટે. Such are the people. આવા લોકો હોય છે. Such is the will. આવી એમની ઈચ્છા હોય છે. Such they have the will power. અને આવી એમની ઈચ્છા શક્તિ હોય છે. which make them the most successful person of the world. કે જે એમને જીવનમાં સૌથી સફળ વ્યક્તિ બનાવે છે. and the name of this girl is none other than અરુણિમા સિન્હા. અને આ જે છોકરી કે જેની વાત કરી એનું નામ અરુણિમા સિન્હા છે. These are the people, આ લોકો હોય છે to whom કે જેને we read, આપણે વાંચીએ, we listen, આપણે ધ્યાનથી સાંભળીએ, we will have courage, આપણને હિંમત મળશે. we would get encouragement, આપણને પ્રોત્સાહન મળશે. and think અને વિચારશું કે if they can do, why I can't. જો એ લોકો કરી શકે તો હું કેમ ન કરી શકું.